હેલો દોસ્તો, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા MCQ જોઈએ. ખાલી જગ્યા એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. x ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 1 x માઇનસ વાય બરાબર 0, y બરાબર 2x પ્લસ 3 x સ્ક્વેર માઇનસ 5y બરાબર 0. તો આન્સર આવશે C. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગવાળી વસ્તુની માંગ રેખા કેવી હોય છે? ઋણ ઢાળવાળી, ઊભી ધરીને સમાંતર, આડી ધરીને સમાંતર કે ધન ઢાળવાળી? આન્સર આવશે ઊભી ધરીને સમાંતર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. પૂર્ણ હરીફાઈના બજારમાં પેઢીની માંગ રેખા કેવી હોય છે? મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ? વિચારો શું આવી શકે જવાબ? તો આન્સર આવશે C, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. નેક્સ્ટ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઋણ દ્વિપદી વિતરણનો મધ્યક ખાલી જગ્યા છે NQ, NPQ, PQ, NQ/P. તો આન્સર આવશે D, NQ/P. નેક્સ્ટ પ્રશ્ન છે. X બાર અને R આલેખ એ ખાલી જગ્યા વલણના આલેખ, વલણ અને ચલના આલેખ, ચલના આલેખ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો આન્સર આવશે C, ચલના આલેખ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ દોસ્તો. સૂત્ર મુજબ ગણાતા માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 આવે તો કેવી માંગ કહેવાય? મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ, એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ? તો 1 છે તો એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ. આન્સર C આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ કયો છે? વધુ નફો કમાવવાનો, નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો કે ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો? તો આન્સર આવશે D, ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો. તો આ પ્રકારના રેર MCQ જોવા માટે, ઇમ્પોર્ટન્ટ MCQ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ચેનલ પર સંશોધન મદદનીશ, આંકડા મદદનીશનું જે પ્લેલિસ્ટ છે એ જરૂરથી ચેક કરો.